नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। उमरगाम तालुका भारतीय जनता पार्टी द्वारा दिनांक 14 अप्रैल सोमवार को संविधान के शिल्पकार, संविधान निर्माता डॉक्टर भीमराव बाबा साहेब आम्बेडकर जी की जयंती के उपलक्ष्य में सोलसुंबा गांव में हार्दिक भाई शाह के निवास स्थान पर पुष्पांजलि कार्यक्रम आयोजित किया गया। इस कार्यक्रम में कार्यकर्ताओं, गांव के बुजुर्गों और भाई बहनों ने सहभागिता दर्ज की। इस अवसर पर भाजपा तालुका महामंत्री चेतन भाई राउत, भाजपा तालुका उपाध्यक्ष संध्याबेन जाधव, प्रदेश आमंत्रित सदस्य मणिलाल भाई पटेल, भाजपा युवा मोर्चा जिला उपाध्यक्ष धवल भाई भानुशाली, भाजपा युवा मोर्चा उमरगाम तालुका उपाध्यक्ष हार्दिक भाई शाह, ज्योतिबेन संचेती, प्रदीप भाई शर्मा उपस्थित रहे। दी वॉइस न्यूज़ के लिए उमरगाम से श्रेयस सोनगढ़वाला की रिपोर्ट। उमरगाम तालुका संगठन हमारा युवाना कार्यकर्ता गामना આગેવાનો આપ સૌએ કેટલી સમય આપી આજે ટેબલના સેવાનું હું હાર્દિક સ્વાગત કરું છું। બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ આપણે ભારતીય જનતા પાર્ટી સામાજિક સમરસતા દિવસ તરીકે ઉજવીએ છીએ અને આગામી આપણે જે અત્યારે આપણે જે સમાજમાં જે સર્વત્ર જે જીવીએ છીએ બધું આપણે બાબા સાહેબ આંબેડકરના લીધે છે। બાબા સાહેબ આંબેડકરે જો સંવિધાન નહીં ઘડ્યું હોત તો આપણે બધા જાતિ ભાતભાવમાં બધા એ રીતે લડતા રહે। जो आदिवासी के कोई बधाने बाबा साहेब આપણે એક સરખા સમાજમાં વહેંચણી કરી છે એટલે જ હું મારું વક્તવ્ય પૂરું કરું છું। ભારત માતા ભીમ। પહેલી વાત તો હું હમણાં પહેલી વાર મારા મિત્ર હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે એમની સાથે ભણેલો દશરથભાઈના MM સ્કૂલની અંદર ના પહેલી વાર હું અહીંયા આવી ગયો છું। બાબા સાહેબ આંબેડકર વિશે હું થોડીક જ માહિતી જ આપીશ, કારણ કે બાબા સાહેબે જે સંવિધાન લખ્યો છે ને તે પહેલાં ઉજળિયાત પાછળ લખ્યો, કારણ કે તેમના સિવાય IP, SP, SP એ સંવિધાનના લીધે જ આજે આંતરરાષ્ટ્રીય લગ્ન બાબા સાહેબે જે કર્યું તેના બાબતમાં। બીજું કે બાબા સાહેબે એટલું બધું એ કર્યું કે દલિતો માટે, અન્યના લોકો માટે, જે લેડીઝો માટે જે ઘડતર લેડીઝોને જે પ્રોત્સાહન મળ્યું ને તે બાબા સાહેબના લીધે મળેલું છે। આજે બાબા સાહેબ ન હોતે ને તો આજે આપણે કોઈ અવર ગવર કે મવાલીમાં હોતે। આ સ્કૂલના માસ્ટરો બનાવે તે સ્કૂલના પ્રોફેસર કહેવાય અને આખા ઇન્ડિયાને બનાવ્યો તે ઓલ ઇન્ડિયાનો માસ્ટર કહેવાય આપણા બાબા સાહેબ। બાબા સાહેબે જ્યારે એ ગાંધીજી અને નહેરુજી, સરદાર વલ્લભભાઈ પોતાના પોતપોતાના કેબિનમાં બેસેલા હતા તે વખતે પત્રકાર, મહાન પત્રકારો અમેરિકાથી આવેલા અને પત્રકારે જોયું કે બધા બધાને દરવાજો કર્યો, ગાંધીજી સૂતેલા છે। વોચમેને કીધું કે ભાઈ ગાંધીજી સૂતેલા છે। વલ્લભભાઈને કહ્યું તો વલ્લભભાઈ પટેલને કે જરાક હમણાં જ આવ્યા છે એમ કહ્યું, તેમને પણ બંધ હતું। પણ એક જતાં જતાં અમેરિકાવાળા પેલા એમને જોયું કે બાબા સાહેબના એક દીવા પર બેસીને કલમથી લખતા હતા, ભાઈ તમે કેમ જાગો છો એમ કે। બાબા સાહેબે કીધું હું સૂઈ જઈશ તો મારો સમાજ સૂઈ જઈશ, એટલે હું મારા સમાજને સંગઠિત બનાવવા માટે બાબા સાહેબને માટે આ અમારા દિલને કે બાબા સાહેબે જે અમારા માટે કર્યું છે દરેક વ્યક્તિઓ માટે કર્યું। આજે જે બી જિલ્લા પંચાયતના એ હોય કે તાલુકા પંચાયતના હોય, બાબા સાહેબ જબ તક સૂરજ ચાંદ રહેગા। બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે અહીં ઉપસ્થિત આપણા સંગઠનના કારોબારીના સભ્યો, ગામના વડીલો, ભાઈઓ, બહેનો અને પત્રકારો, રમણભાઈ આપણાને બાબા સાહેબ આંબેડકર માટે જાણ કરી
અને આપણે સૌ જાણીએ છીએ કે 14મી એપ્રિલ 1991 દિવસે બાબા સાહેબ આંબેડકરનો જન્મ થયેલ અને એમના ઘરમાં એમના માતા પિતાને અનેક પુત્રો હતા. એમાંનો બાબા સાહેબ આંબેડકર 14મો પુત્ર હતો. પણ એ 14મો પુત્ર થયો ત્યારે તે પહેલાં જન્મ થાય અને મરી જાય, જન્મ થાય અને મરી જાય, એ પ્રમાણે છેલ્લા 4 કે 5 આ લોકો રહી ગયેલા. એમાંનો એક બાબા સાહેબ આંબેડકર. એમને જ્યારે શરૂઆતથી અંગ્રેજોની સામે જ્યારે આ ગાંધીજી અને લડતા હતા ત્યારે એ પણ એમની દીવાનીમાં એમની સાથે સામેલ થયા. અને એમને જે જોયું કે જે દલિતો, કચરેલો વર્ગ, ઓબીસી વર્ગ, એના પર જે બધા અત્યાચારો હતા ત્યારથી એના મગજમાં હતું કે મારે એમાં કંઈક ને કંઈક એના માટે લડવું જોઈએ. અને ખાસ કરીને જે તે વખતે નારી શક્તિને જે આખી દબાવી દીધી હતી, એને પ્રથમ તો પોતે એવો વિચાર કર્યો મારે આ નારી શક્તિને, મહિલાઓને મારે કોઈપણ હિસાબે એમાં એવો કંઈક કાયદો ઘડીને એમને ઉપર લાવવો જોઈએ કે તે નારી શક્તિને આગળ લાવી અને દલિતોને યોગ્ય ન્યાય મળે. એવી રીતે લડતા લડતા જ્યારે ભારત દેશની જ્યારે આઝાદી મળી ત્યારે આપણા દેશના પ્રથમ કાયદામંત્રી બાબા સાહેબ આંબેડકર એમને જ્યારે ચાર્જ લીધો અને જ્યારે એમને એમના નેતૃત્વ હેઠળ જ્યારે આ ભારત દેશના નેતાઓએ એમને જ્યારે બંધારણ માટે खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।